આન બાન અને શાન સાથે 75માં ગણતંત્ર દિવસની કરાઈ રંગારંગ ઉજવણી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર લહેરાવ્યો તિરંગો। ત્યારબાદ આપવામાં આવી 21 તોપોની સલામી। ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય અતિથિ। ગણતંત્ર દિવસની પરેડમાં થયા નારી શક્તિના દર્શન। 100 મહિલા કલાકારોએ સંગીતના વાદ્યોથી કરી પરેડની શરૂઆત। તો પહેલી વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીએ પરેડમાં લીધો ભાગ। 48 મહિલા અગ્નિવીરે કર્યું અદમ્ય સાહસનું પ્રદર્શન। સોળ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારના 9 મંત્રાલયની ઝાંખીઓએ કર્તવ્ય પથની પરેડમાં લીધો ભાગ। વર્લ્ડ હેરિટેજ વિલેજ ગુજરાતના ધોરડોની ઝાંખીએ જમાવ્યું સૌથી વધુ આકર્ષણ। ગણતંત્ર દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વોર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ રહ્યા ઉપસ્થિત। ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસ સાથે પ્રધાનમંત્રીએ કરી મુલાકાત। ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 75મા પ્રજાસત્તાક પર્વની આપી શુભેચ્છા। કહ્યું, મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતીય લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા। તમારી વચ્ચે ખુશ અને ગૌરવાન્વિત અનુભવું છું। ગુજરાત સરકારના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં કરવામાં આવી ઉજવણી। રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર। મુખ્યમંત્રીએ જૂનાગઢને કરોડોના વિકાસ કાર્યોની આપી ભેટ। ગણતંત્ર દિવસના રંગે રંગાયું ગુજરાત। રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન। તિરંગાના રંગે અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ બન્યું દેશભક્તિમય। અલગ અલગ ક્ષેત્રોમાં યોગદાન આપનારા 132 ગણમાન્ય લોકોનું પદ્મ પુરસ્કારથી સન્માન। 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત। પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને પાઠવ્યા અભિનંદન। અને ગુજરાતની 6 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી કરાશે સન્માનિત। જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, તો સાહિત્યકાર રઘુવીર ચૌધરી, તબીબ યઝદી ઇટાલિયા, હરીશ નાયક, દયાર પરમાર અને જગદીશ ત્રિવેદીનું પદ્મશ્રી એવોર્ડથી કરાશે સન્માન।